તો મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાંથી બહાર આવશે તો મિત્રો રાજુભાઈ સોલંકીનું શું થશે? જે આ મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો રાજુભાઈ સોલંકી પણ ઓલરેડી જેલમાં છે ને મિત્રો ગણેશભાઈ ગોંડલના સમાચાર મળી રહ્યા છે. જે આ મિત્રો વાત કરી તો એક દિવસ પહેલાં જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો તેમાં તે ભાઈ બોલ્યા હતા કે મિત્રો 1 થી 2 દિવસમાં ગણેશભાઈ ગોંડલ આપણી સમક્ષ મિત્રો એમ કીધું હાજર હશે. તો શું મિત્રો એમ વાત કરી તો ગણેશભાઈ ગોંડલ છે એ જામીન ઉપર બહાર આવી જશે તો મિત્રો રાજુભાઈ સોલંકી જે આ મિત્રો વાત કરી તો શું મિત્રો જેલમાં શાંતિથી બેસશે? કારણ કે મિત્રો ગણેશભાઈ ગોંડલ જેલમાં જતા ત્યારે પણ મિત્રો એમ કીધું તે ઘણા બધા ન્યાય મેળવવા માટે મિત્રો એમ કીધું રેલીઓ કાઢવાના તૈયારીમાં જ હતા. પરંતુ મિત્રો અત્યારે તો ભાઈ રાજુભાઈ સોલંકી જેલમાં છે તો મિત્રો ગણેશભાઈ ગોંડલ છે એ બહાર આવી જશે. તો શું મિત્રો એમ કીધું રાજુભાઈ સોલંકી છે તેની બધી જ મિત્રો એમ કીધું કામ બધા જ મિત્રો જે એમ કીધું તૈયારીઓ રાખેલી હતી તે મિત્રો એમ કીધું નિષ્ફળ જશે. જે આ મિત્રો વાત કરી તો આવનારા 13 અને 14 તારીખે જે મિત્રો ગઈ છે ઓગસ્ટની ગઈ છે તે તારીખે મિત્રો એવો પણ નિર્ણય લેવાનો હતો કે મિત્રો રેલી છે એ મિત્રો એમ કીધું ગાંધીનગર ખાતે જવાના હતા. પરંતુ મિત્રો બધું જ મિત્રો એમ કીધું નાકામી ઉપર મિત્રો પાણી ભરી ગયું છે. કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકી ઓલરેડી જેલમાં વહી ગયા છે. તો શું મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ છે એ જેલમાંથી બહાર આવી જશે અને મિત્રો રાજુભાઈ સોલંકી છે એ જેલમાં કંઈ પણ કરવાના છે. કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકીનો એક જ લક્ષ્ય હતો કે મિત્રો ગણેશભાઈ ગોંડલને લાંબીમાં લાંબી અને સૌથી વધારે મોટી સજા મળવી જોઈએ. જેથી મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલ બહાર આવશે તો ભાઈ રાજુભાઈ સોલંકી ઘણા બધા એમ કીધું તે અપીલો કરશે અંદરથી જ મિત્રો એમ કીધું ઘણા બધા પત્ર લખી શકે છે કે મિત્રો હું જેલમાં છું. તો મિત્રો વાત કરી તો ગણેશભાઈ ગોંડલને પણ જેલમાં રહેવા દેવા જોઈએ. તો મિત્રો તમને આના વિશે શું લાગે છે કે કંઈ પણ મોટો એમ કીધું ધડાકો થવા જઈ રહ્યો છે? કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી. કારણ કે મિત્રો એક બાજુ ગણેશભાઈ ગોંડલના બહાર આવવાના સમાચારો મળી રહ્યા છે, સાથે સાથે મિત્રો વાત કરી તો સ્વાગતની તૈયારીઓ પણ કરવાની છે એવી પણ વિડીયોમાં ભવિષ્યભાઈ બોલ્યા છે. તો તમને શું લાગે છે મિત્રો? ઓલરેડી ગણેશભાઈ ગોંડલ છે જેલમાંથી બહાર આવશે જામીન પર? કમેન્ટ કરવાનું ખાસ બોલવાનું નથી. આજના વિડીયોમાંથી આટલી જ માહિતી. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત.